મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે રાજ્યની મહાનગરપાલિકામાં આવેલા જોખમી હોર્ડિંગ્સ ઉતારવા આદેશ। મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં વરસાદે તબાહી મચાવી હતી। પેટ્રોલ પંપ પર હોર્ડિંગ પડ્યું ત્યારે તેને ધ્યાનમાં રાખીને રાજ્યના શહેરી વિકાસ વિભાગ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ વચ્ચે બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા આવા ભારેખમ હોર્ડિંગ્સ ઉતારી લેવા આદેશ અપાયો છે। ઉપરાંત મંજૂરી વગર લગાવવામાં આવેલા હોર્ડિંગ્સ પર પણ તૂટી પડવા આદેશ કરવામાં આવ્યો છે। ગુજરાત રાજ્યની મહાનગરપાલિકા વિસ્તારમાં 15મી મે સુધીમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન આખરી કરી દેવા આદેશ કર્યા હતા, પરંતુ લોકસભાની ચૂંટણીના કારણે તેમાં 2 સપ્તાહ જેટલો સમય આપવામાં આવ્યો છે। આગામી ચોમાસા પૂર્વે મહાનગરોમાં હાથ ધરાયેલા આગોતરા આયોજનની સર્વગ્રાહી તૈયારી કરવા આદેશ થયા છે। અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓએ સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન 204 અન્વયે પ્રી મોન્સૂન એક્શન પ્લાન તૈયાર કરવા આદેશ આપવામાં આવ્યો છે। વેરાવળમાં ખોડિયાર માતાજીના શીતલ નામના મગરનું અકાળે અવસાન, અંતિમ દર્શને હિબકે ચડ્યા ભક્તો। વેરાવળ નજીકના સવની ગામ પાસે આવેલું ખોડિયાર માતાજીનું મંદિર અને મંદિર નજીક આવેલો ગાગડિયો ગુનો સમગ્ર સૌરાષ્ટ્રમાં પ્રખ્યાત છે। અહીંના ગુનામાં રહેતી શીતલ નામની મગરને જીવા ભગત સાથે આત્મીય નાતો બંધાઈ ગયો હતો। પ્રેમ અને લાગણી ભલભલા હિંસક પ્રાણીને પણ આત્મીય બનાવી દે છે, તેનું ઉત્તમ ઉદાહરણ અહીં જોવા મળતું હતું। સવાર સાંજ જીવા ભગત આ મગર શીતલને અવાજ લગાવતા અને શીતલ પ્રસાદ આરોગવા આવી જતી। જો કે આ મગરનું પાછલા કેટલાક દિવસોમાં નિધન થતા અહીંના ભાવિકોમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। આ મગરનું અકાળે અવસાન થતા અંતિમ દર્શને આવેલા ભક્તો હિબકે ચડ્યા હતા। મગરને સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી। મગરના પાર્થિવ દેહને અહીં સમાધિ આપવામાં આવી છે। જાણે કોઈ વ્યક્તિના મૃત્યુ પછી તેમની વિદાય કરવામાં આવે તેવી જ રીતે મગરને વિદાય આપી લોકો આ સમાધિના દર્શન કરીને માતાજીનો સાક્ષાત્કાર કરે છે। શીતલની ઉંમર અંદાજે 75 વર્ષ હોવાનું માનવામાં આવે છે। હાલમાં તેના 2 બચ્ચા હિરલ અને કોમલ ગુનામાં હયાત છે, પરંતુ તે નદીના કાંઠે આવતા નથી અને જીવા ભગત બૂમો પાડે તો દૂર જતા રહે છે। ઘણા વર્ષોથી મગરો અહીંના ગાગડિયા ગુનામાં રહે છે, પરંતુ ક્યારેય કોઈને હેરાન કર્યાનો કિસ્સો બન્યો નથી। સુરતમાં ગેરકાયદે હથિયાર રાખનારાઓની ગેંગથી 43 લોકો સામે તવાઈ। સુરત દિવસે દિવસે ક્રાઇમ કેપિટલ બની રહ્યું છે। સુરતમાં ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે, ત્યારે ક્રાઇમની ઘટનાઓ અટકાવવા અને ગુંડાઓને પકડવા માટે પોલીસ એક્શનમાં આવી ગઈ છે। પોલીસે ગુંડાઓ સામે લાલ આંખ કરી છે। સુરતમાં હવે ગેરકાયદેસર હથિયારો રાખ્યા હશે તેની ખેર નથી। સુરત પોલીસે જે લોકો પાસે ગેરકાયદે હથિયારો છે તેને જમા કરાવવા માટે સૂચના આપી છે। ગેરકાયદે હથિયાર રાખનાર સામે કાર્યવાહી થશે। જહાંગીરપુરા સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવ્યું। પોલીસ એક્શનમાં આવતા લોકો સ્વયંભૂ 43 હથિયાર મૂકી ગયા। ચપ્પુ, તલવાર, પાઇપ સહિતના હથિયાર જમા કરાવ્યા। રાખો છો અને પોલીસ ચેકિંગમાં જો વસ્તુ મળી આવે છે તો તે ગુનાહિત કાર્ય ગણાશે। સુરતની અડાજણ પોલીસ બની વૃદ્ધની સંતાન। સુરતની અડાજણ પોલીસે ફરી એકવાર લોકોનું દિલ જીત્યું છે। કડક અને કઠણ હૃદયની કહેવાતી પોલીસનું ફરી નરમ દિલ જોવા મળ્યું। થયું એવું કે સુરતના અડાજણમાં એક વૃદ્ધા માટે પોલીસ જ બની સંતાન। અડાજણ વિસ્તારમાં એક 70 વર્ષના અબોલ વૃદ્ધ ઘર બાર વગરના બેઠા હતા। આ અંગેની જાગૃત લોકોએ પોલીસને જાણ કરતા અડાજણ પોલીસની શી ટીમ વૃદ્ધ પાસે પહોંચી હતી। વૃદ્ધને જોઈને શી ટીમની આંખો ભીની થઈ ગઈ હતી। અડાજણના દાડિયા સ્કૂલ પાસે પહોંચી વૃદ્ધનો સામાન ચેક કર્યો હતો, જેમાં તેમનું ઓળખ કાર્ડ કે કંઈ ન મળતા પોલીસે ડિંડોલી વૃદ્ધાશ્રમમાં કરી કાઉન્સેલિંગ કર્યું હતું। બાદમાં આશ્રમની ગાડી આવી હતી, 70 વર્ષના વૃદ્ધને સાથે લઈ ગઈ હતી। આમ અડાજણ પોલીસની સરાહનીય કામગીરી જોવા મળી। નીટ પરીક્ષા કાંડનો વધુ એક આરોપી સકંજામાં। વિભોર આનંદ નામના આરોપીની ધરપકડ। વિદ્યાર્થીઓના નામ વિભોરે આપ્યા હોવાનું ખુલ્યું। પરશુરામ રોયની પૂછપરછમાં આવ્યું છે સામે। અગાઉ મુખ્ય 3 આરોપીઓની કરાઈ છે ધરપકડ। મૂળ બિહારનો વડોદરામાં રહે છે વિભોર। અમદાવાદમાં મદ્રેસામાં સર્વે દરમિયાન હુમલાનો મામલો। પોલીસે 2 આરોપીની કરી ધરપકડ। ફરહાન અને ફૈઝલ નામના આરોપીની ધરપકડ। વધુ આરોપીઓની ઓળખ કરવા પોલીસની કાર્યવાહી। પકડાયેલા બંને આરોપીઓએ ફોટો પાડતા વિરોધ કરી શિક્ષક સાથે તકરાર કરી હતી। આરોપીઓ શિક્ષકને ઓથોરિટી શું છે તે બાબતે પણ પૂછપરછ કરી માર્યો હતો। અગાઉ બંને આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। ફૈઝલ છીપા, ફરહાન શેખ બંને આરોપીઓ મદ્રેસા પાસે જ રહેતા હતા। મહત્વનું છે કે સમગ્ર ઘટનાને લઈ સ્થાનિક પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ તે વિસ્તારમાં બોડી વોર્ન કેમેરા સાથે તપાસ કરી। મદ્રેસામાં હાજર મૌલવી સાથે પણ ચર્ચા કરી હતી। સાથોસાથ આસપાસના વિસ્તારમાં પણ ડ્રોન દ્વારા સર્ચ કરવામાં આવ્યું। કાળઝાળ ગરમીથી બચવા લોકો નદી કિનારે કે વોટર પાર્ક હોય કે પછી હિલ સ્ટેશનનો સહારો લઈ રહ્યા છે। ત્યારે એક તરફ ઉનાળુ વેકેશન, બીજી તરફ અંગ દજાડતી ગરમી। ત્યારે માઉન્ટ આબુમાં દૂર દૂરથી પ્રવાસીઓ આવી રહ્યા છે।
ગુજરાતના પણ અનેક લોકો માઉન્ટ આબુમાં મજા માણ્યા છે. અમદાવાદના અમરાઈવાડીમાં અસામાજિક તત્વોનો આતંક. એસટી બસ અને 2 રિક્ષાના કાચ તોડ્યા. આંતરિક માથાકૂટમાં શખ્સોએ કરી તોડફોડ. એસટી બસ પર હુમલો થતા મુસાફરોનો જીવ અદ્ધર થયો. અમરાઈવાડી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ આદરી. આપણું ગુજરાતમાં અત્યારે બસ આટલું. દેશ પ્રદેશની તમામ ખબરો માટે આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં એક સાથે 6 રીંછ ફરવા નીકળ્યા. રીંછની લટાર કેમેરામાં કેદ. માઉન્ટ આબુના અર્બુદા દેવી પહાડ પર એક સાથે 6 રીંછનો વીડિયો વાયરલ. પેરાગ્લાઇડિંગના શોખીનો સાવધાન રહેજો. કચ્છમાં પેરાગ્લાઇડિંગ કરતા નીચે પટકાતા વ્યક્તિનું મોત થયું. ચોમાસાને લઈ ખેડૂતો માટે ખુશ ખબર. અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેઠાની સત્તાવાર જાહેરાત કરાઈ. કેરળની નજીક પહોંચ્યું ચોમાસું. હવામાન વિભાગનું અનુમાન સચોટ સાબિત થયું. અંદમાન નિકોબારમાં ચોમાસાનું 3 દિવસ વહેલું આગમન થયું. રાજ્યમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું. મોટાભાગના શહેરોમાં 40 ડિગ્રીને પાર પહોંચ્યો પારો. રાજ્યના 6 શહેરમાં 44 ડિગ્રીને પાર તાપમાન નોંધાયું. 3 વર્ષમાં પ્રથમવાર ગરમીનો પારો 45 ડિગ્રી પર પહોંચ્યો. રાજસ્થાન તરફથી સતત ફૂંકાતા પવનથી ગરમીમાં વધારો નોંધાયો. અમદાવાદમાં હજુ 4 દિવસ ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું. 22 મે સુધી રાજ્યમાં હીટ વેવ રહેશે યથાવત. તાપમાનમાં હજુ 2 થી 3 ડિગ્રીનો વધારો થઈ શકે. વડોદરામાં હીટવેવની ગંભીર અસર. ગરમીનો પારો 43ને પાર થતા હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું. એક જ દિવસમાં 7 લોકોના હાર્ટ એટેકથી મોત નીપજ્યા. શહેરમાં 500થી વધુ લોકોને હીટવેવની અસર નોંધાઈ. હીટવેવથી ગભરામણ, બીપી, ચક્કર, ઉલટી, ડિહાઇડ્રેશનના દર્દીઓમાં સતત વધારો નોંધાયો. 108 એમ્બ્યુલન્સને એક દિવસમાં 12 કોલ મળ્યા. ગરમીને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી. રાજ્યના અનેક ભાગોમાં કાળઝાળ ગરમી પડશે. મધ્ય ગુજરાતમાં 45 ડિગ્રી સુધી થઈ શકે છે તાપમાન. ઉત્તર ગુજરાતમાં 43 થી 44 ડિગ્રી પારો જઈ શકે. સૌરાષ્ટ્ર વિસ્તારમાં 41 ડિગ્રી જઈ શકે તાપમાન. 7 થી 14 જૂન સુધીમાં ચોમાસાની શરૂઆત થઈ શકે. અંબાલાલ પટેલની ચોમાસાને લઈને મોટી આગાહી. આ વર્ષે ચોમાસું સારું અને વહેલું આવી શકે. આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદની વકી. 24 થી 26 મે સુધીમાં ભયંકર વાવાઝોડાની આગાહી. 120 કિલોમીટરની પ્રતિ ઝડપે પવન ફૂંકાઈ શકે. ઉત્તર મધ્ય ગુજરાત સહિતમાં વરસાદની વકી. ભયંકર પૂરની સ્થિતિ સર્જાઈ શકે. કચ્છ, સૌરાષ્ટ્ર સહિતમાં પડી શકે છે ભારે વરસાદ. સુરતના માંડવીમાં આમલી ડેમમાં તળિયું દેખાયું. 20 થી વધુ ગામોમાં સર્જાઈ શકે છે પાણીની સમસ્યા. આમલી ડેમમાં 10% પાણીનો જથ્થો બચ્યો, ત્યારે ગોરધા અને લાખી ડેમનું પાણી